નમસ્તે બાળ દોસ્તો, જય સ્વામિનારાયણ. ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ 2 આજની ઘડી રળિયામણી. બાળ દોસ્તો, અગાઉના વિડીયોમાં આપણે આ કાવ્યની સમજૂતી અને કાવ્યગાન પણ કર્યું હતું. તો આજે આપણે આ કાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. બાળ દોસ્તો, તમારે સરસ અક્ષરે નોટમાં અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ કરી લેવાની છે. તો તૈયાર બાળ દોસ્તો? તો ચાલો સૌથી પ્રથમ આપણે જોઈશું અભ્યાસના પ્રશ્નો. અભ્યાસનો પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનું ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. વિકલ્પ નંબર 1, ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ. તો બાળ દોસ્તો, એના માટે આપણને અહીં 4 ઓપ્શન આપ્યા છે. ક, ચોકમાં છાંટવા. ખ, પવિત્ર પાણી પીવા માટે. ગ, ભગવાનના સ્નાન માટે. ઘ, ભગવાનના પગ પખાળવા માટે. તો બાળ દોસ્તો, એનું જવાબ આવશે ઘ, ભગવાનના પગ પખાળવા માટે. ત્યારબાદ જોઈએ આપણે બીજો વિકલ્પ. અહીં કાવ્યમાં પૂરો એટલે, તો એના માટે 4 વિકલ્પ આપ્યા છે. ક, ભરો. ખ, સંપૂર્ણ. ગ, આખે આખો. અને ઘ, દોરો. તો બાળ દોસ્તો, એના માટે અહીં જવાબ આવશે ક, ભરો. ચાલો, પૂરેપૂરો એટલે ભરો. ત્યારબાદ આપણે જોઈશું ત્રીજો વિકલ્પ. તો બાળ દોસ્તો, ત્રીજો વિકલ્પ અહીં નરસૈયાનો સ્વામી એટલે, તો એના માટે 4 વિકલ્પ આપ્યા છે. ક, શ્રી કૃષ્ણ. ખ, સખી. ગ, ભગવાન. ઘ, હાથીઓ. તો એનો જવાબ આવશે, કહો જોઈએ બાળ દોસ્તો, ક. શું આવશે? શ્રી કૃષ્ણ. નરસિંહાનો સ્વામી એટલે શ્રી કૃષ્ણ. બાળ દોસ્તો, અહીં આપણે પહેલો પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તો બાળ દોસ્તો, સવાલ નંબર 1, ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? તો બાળ દોસ્તો, એના માટે આપણે જવાબ લખીશું, ગોપીને ઘેર આજે વાલાજી શ્રી કૃષ્ણ પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. બાળ દોસ્તો, ત્યારબાદ આપણે જોઈશું સવાલ નંબર 2, વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? તો એનો જવાબ આપણે લખીશું, વાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. તો બાળ દોસ્તો, ત્યારબાદ આપણે ત્રીજો સવાલ જોઈશું, તરિયા તોરણમાં કયા વૃક્ષોના પાંદડા હોય છે? તો એનો જવાબ આપણે લખીશું, તરિયા તોરણમાં આસોપાલો, આંબો અને નાળિયેર એ 3 વૃક્ષના પાંદડા હોય છે. ત્યારબાદ જોઈશું સવાલ નંબર 4, સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો આપણે તેનો જવાબ લખીશું, સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાળવા માટે મંગાવે છે. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 5, ગોપીને સૌથી વધારે વહાલો કોણ છે? તો આપણે તેનો જવાબ લખીશું કે ગોપીને સૌથી વધારે વહાલા શ્રી કૃષ્ણ છે. બાળ મિત્રો, અહીં આપણે અભ્યાસના પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. હવે જોઈશું સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1, તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે? કેવી રીતે? તો આપણે તેનો જવાબ લખીશું કે અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ. ઘરને ધોળાવીએ છીએ અને રંગરોગાન કરાવીએ છીએ. લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ. દિવાલ ઉપર પશુ પંખી અને વેલ ચિતરીએ છીએ. દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ. બારણે તોરણ બાંધીએ છીએ. રાત્રે વીજળીના બલ્બમાં તોરણથી ઘર શણગારીએ છીએ. જો વીજળીના બલ્બના તોરણથી ઘર શણગારીએ છીએ, એટલે પેલી જબુક થતી લાઈટો આપણે ગોઠવીએ છીએ ને, તેની વાત અહીં કરી છે.
ત્યારબાદ આગળ જોઈએ બીજો સવાલ. તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તૈયારીઓ કરો છો? તો આપણે તેનો જવાબ લખીશું કે અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળી જોડીને સાફ કરીએ છીએ. સોફા, પડદા, પલંગ અને ચાદર અન્ય રાચરચેલું વ્યવસ્થિત કરી દઈએ છીએ. મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ. એમનું આતિથ્ય સચવાય, એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ. બાળદોસ્તો, આપણે ત્યારબાદ પ્રશ્ન 1નો જોઈશું સવાલ નંબર 3. તો જોઈએ બાળદોસ્તો પ્રશ્ન 1નો સવાલ 3. કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે? તો અહીં આપણે તેનો જવાબ લખીશું કે શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બંધાવાના છે. એ માટે વાંસની જરૂર છે. તેથી કવિ સખીઓ દ્વારા આલા લીલા વાંસ વઢાવવાનું સૂચવે છે. સવાલ નંબર 4. ચરણ પખાડીએ ને બદલે પગ ધોઈએ એવો શબ્દ પ્રયોગ કરીએ તો આપણે તેનો જવાબ લખીશું. ચરણ શબ્દ ગુરુ, મહાત્મા કે કૃષ્ણ જેવા દેવપુરુષ માટે વપરાય છે. ચરણ શબ્દ સાથે પખાળવું શબ્દ વપરાય છે કારણ કે પખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે. ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે. આમ અહીં શબ્દોનો વિશિષ્ટ અર્થ છે. આથી અહીં ચરણ પખાળીએ એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય છે. ચાલો, ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાયનો. અહીં આપણે પ્રશ્ન 1 પૂર્ણ કરીશું અને હવે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન 2. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. બાળદોસ્તો, તમે જો કાવ્ય પાકું કર્યું હશે, તૈયાર કર્યું હશે તો તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરતાં આવડશે. સખી આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી. તરિયા તોરણ બારણે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ, જીરે સખી આજની ઘડી તે રળી યામણી. તો જુઓ, એમાં આપણે વચ્ચે કાવ્ય પંક્તિને પૂર્ણ કરીએ કે સખી આલા લીલા વાંસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ, જીરે સખી આજની ઘડી તે રળિયામણી. ત્યારબાદ બીજી પંક્તિમાં એની નીચે આવતી પંક્તિ આપણે લખીશું. જો પહેલી પંક્તિમાં પહેલી પંક્તિની એની નીચે આવતી પંક્તિ આપણે લખી અને કાવ્ય પંક્તિને પૂર્ણ કરી. ત્યારબાદ બીજી પંક્તિમાં તરિયા તોરણ બારણે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ, જીરે સખી આજની ઘડી રળિયામણી. ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાડીએ, જીરે સખી આજની ઘડી તે રળિયામણી. અહીં આ બંને કાવ્ય પંક્તિને આપણે પૂર્ણ કરીએ છીએ. બાળદોસ્તો, સ્વાધ્યાયનો પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ શબ્દનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો. જુઓ બાળદોસ્તો, અહીં આપણને કેટલાક શબ્દો આપ્યા છે, તેનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કર્યો છે. ઘડી, વાંસ, મોતીડે, નીર, મંગળ, સોહાગણ. તો પંક્તિ પ્રયોગ જોઈએ, સખી આજની ઘડી રળિયામણી. વાક્ય પ્રયોગ જોઈએ, 2 ઘડીમાં હું પહોંચું છું. તો બાળદોસ્તો, એવી રીતે આપણે અહીં જે નીચે કેટલાક શબ્દો આપ્યા છે તેનો આપણે પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરીશું. તો બાળદોસ્તો, બીજો શબ્દ છે વાંસ. તો એના માટે આપણે પંક્તિ પ્રયોગ કરીએ, આલા લીલા વાંસ વઢાવીએ. અને વાક્ય પ્રયોગમાં વાંસમાંથી ટોપલા, સાદડી, ચટાઈ વગેરે બને છે. તો ત્રીજો શબ્દ લઈએ મોતીડે. તો મોતીડે ચોક પુરાવીએ, જીરે. એ પંક્તિ પ્રયોગ કર્યો, આપણે એનો વાક્ય પ્રયોગ કરીશું, અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા. ચાલો જુઓ, હવે બાળદોસ્તો આપણે આગળના બીજા શબ્દો લઈ અને આપણે આવી જ રીતે પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરીશું. ત્યારબાદ હવે પછીનો શબ્દ આવે છે નીર. તો ગંગા જમનાના નીર મંગાવીએ, આપણે પંક્તિ પ્રયોગ કર્યો. ત્યારબાદ હવે આપણે વાક્ય પ્રયોગ કરીશું. એની આંખોથી નીર વહી રહ્યા છે, એની આંખોથી નીર વહી રહ્યા છે. ત્યારબાદ ચોથો શબ્દ જોઈએ મંગળ. તો વાલાજીના મંગળ ગવડાવીએ જી. ત્યારબાદ
આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ. લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે. બાળ દોસ્તો, એવી રીતે છેલ્લો શબ્દ, પાંચમો શબ્દ છે સોહાગણ. તો પંક્તિ પ્રયોગ જોઈએ. પૂરો સોહાગણ સાથિયું. આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ. સોહાગણ સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે. જો સુહાગણ સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે. બાળ દોસ્તો, એવી રીતે આપણે પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરી વાક્યને પૂર્ણ કર્યા. ત્યારબાદ પ્રશ્ન 4. કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલા શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શો ફેર પડ્યો છે તે લખો. તો બાળ દોસ્તો, અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે ઘડી એટલે કે પળ. દાખલા તરીકે સખી, આજની પળ રળે યામણી. એવી જ રીતે આપણે અહીં આગળ જોઈશું. તો બીજું છે વાંસ અને શેરડી. તો દાખલા તરીકે સખી આલી લીલી શેરડી વઢાવીએ. સખી આલી લીલી શેરડી વઢાવીએ. ત્રીજું ચોક, બારણું. તો દાખલા તરીકે મોતીડે બારણું પુરાવીએ જીરે. શું લખ્યું છે કે મોતીડે બારણું પુરાવીએ જીરે. ત્યારબાદ ચોથું મંગળ ગીત. તો દાખલા તરીકે વાલાજીના ગીત ગવડાવીએ જીરે. ત્યારબાદ આપણે પાંચમું જોઈશું. તો જુઓ બાળ દોસ્તો, 5 નંબરમાં છે મલકતો હાલતો ડોલતો. તો દાખલા તરીકે ઘેર હાલતો ડોલતો આવે હરીજે હાથીઓ જીરે. તો ત્યારબાદ આપણે જોઈશું છઠ્ઠું. તો જુઓ બાળ દોસ્તો, 6 નંબરમાં છે નીર પાણી. તો દાખલા તરીકે ગંગા જમનાના પાણી મંગાવીએ. તો જો બાળ દોસ્તો, અહીં કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને આપેલ સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચતા પંક્તિઓનો લય જળવાતો નથી. જો કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને આપેલ સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચીએ તો પંક્તિઓનો લય જળવાતો નથી. કાવ્યના સૌંદર્યમાં પણ ફેર પડે છે. તો બાળ દોસ્તો, હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન 5. સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. બાળ દોસ્તો, અહીં આપણને કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તેનો આપણે સમાનાર્થી શબ્દ આપી અને વાક્ય પ્રયોગ કરીશું. જો ઉદાહરણ, નીર એટલે પાણી અથવા તો જળ. વાક્ય બનાવીએ. ગંગા જમનાના નીરથી વાલાજીના ચરણ પલાળીએ. એવી રીતે બાળ દોસ્તો, અહીં આપણને જે શબ્દ આપ્યા હોય તેના આપણે સમાનાર્થી શબ્દ લખીશું અને સમાનાર્થી શબ્દ લખાઈ ગયા પછી આપણે તેને વાક્યમાં પ્રયોગ કરીશું. જુઓ, પહેલું છે ચરણ. ચરણ એટલે પગ અથવા તો પાય. આપણે તેનું વાક્ય બનાવીશું. શિષ્ય ગુરુજીના ચરણની રજ માથે ચડાવે છે. બીજું છે સ્વામી. સ્વામી એટલે માલિક, અહીં શ્રી કૃષ્ણ. તો એના માટે આપણે અહીં વાક્ય બનાવીશું કે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને પોતાના સ્વામી કહે છે. તો બાળ દોસ્તો, સમાનાર્થી શબ્દોનો અર્થ આપી સમાનાર્થી શબ્દોનો આપણે વાક્ય પ્રયોગ કર્યો. ત્યારબાદ આગળ આપણે જોઈએ સખી. ત્રીજું છે સખી. સખી એટલે બેનપણી અથવા તો સહિયર. તો આપણે તેનું વાક્ય બનાવીશું. નીના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી. મંગળ એટલે પવિત્ર, શુભ. તો આપણે તેનું વાક્ય બનાવીશું કે લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે. બાળ દોસ્તો, અહીં પ્રશ્ન 5 પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન 6. નીચેના શબ્દોમાં શ અને સના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો. જો બાળ દોસ્તો, અહીં આપણને કેટલાક શબ્દો આપ્યા છે. તો આ શબ્દમાં માન્ય ઉચ્ચારણ નીચે આપણે લીટી દોરવાની છે કે જે શબ્દ બોલાતો હોય તે શબ્દની નીચે આપણે લીટી દોરીશું. નરસૈયો અને નરસૈયો. તો બાળ દોસ્તો, આ 2 શબ્દમાં સાચો શબ્દ છે નરસૈયો. તો ત્યારબાદ છે શ્રાવરણી અને સાવરણી. તો બાળ દોસ્તો, અહીં
બીજું જુઓ, પૈસા અને પૈસા. તો બાળ દોસ્તો પૈસા એ શબ્દ સાચો શબ્દ છે. ત્યારબાદ ત્રીજું જોઈશું તો સાવરણી શબ્દ સાચો છે. અને છેલ્લે આપણે 4 નંબરનું જોઈશું. તો 4 નંબરમાં સખી અને સખી. તો સખી શબ્દ સાચો છે. તો એની નીચે આપણે લીટી કરીશું. તો સ અને સના માન્ય ઉચ્ચારણ નીચે આપણે લીટી દોરી. બાળ દોસ્તો તમારે પણ સરસ અક્ષરે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ કરી લેવાની છે. ત્યાં સુધી હવે આપણે રજા લઈએ. જય સ્વામિનારાયણ બાળ મિત્રો.